અંકલેશ્વરના પિરામણ રોડ વિસ્તારમાં આવેલ ગૌતમ પાર્ક સોસાયટીના એક બંધ મકાનનો તાળો તોડી તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા હતા। અંકલેશ્વરના પિરામણ રોડ વિસ્તારની ગૌતમ પાર્ક સોસાયટીના C7 નંબરના મકાનમાં રહેતા સંજય રમેશ આહિર ગતરોજ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા અર્થે પોતાના પરિવારજનો સાથે ઘર બંધ કરીને ગયા હતા। દરમિયાન રાત્રિ દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવતા દરવાજાનો નકુચો તેમજ તાળું તોડી ઘરમાં પ્રવેશી તિજોરી તોડી હતી અને તિજોરીમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ અંગેની જાણ તેઓને આજે સવારે તેમના પાડોશી દ્વારા થતાં તેઓ દોડી આવ્યા હતા અને ઘરમાં જોતા તિજોરી તૂટેલી હતી અને તેમાંનો સામાન વેરવિખેર હાલતમાં જોડાયો હતો। આ અંગે તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ દર્જ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા। કાલે રાતના હું મેરેજમાં ગયો હતો સાંજના 7 વાગે ને રાતના મારા ત્યાં ચોરી થઈ છે ને એ બધું મને સવારે ખબર પડી। બાજુમાંથી ફોન આવ્યો હતો કે તમારા ઘરનું તાળું તૂટ્યું છે। તો અમે સવારમાં આવ્યા તો આગળથી તાળું તોડ્યું ને અંદરનું બધું સોનાની બધા દાગીના લઈ ગયા છે।